પ્રકરણ 6 વર્તુળ. આપણે લાસ્ટ લેક્ચરમાં વર્તુળ વિશે શરૂઆત કરી હતી, પણ ફરીથી આજે એકવાર જોઈ લઈએ જેથી કન્ટિન્યુએશનમાં આપણને આગળના પ્રમેય સમજાય. તો વર્તુળ, જેમાં શરૂઆત આપણે આગળના ધોરણમાં જે કંઈ શીખીને આવ્યા છે એનાથી કરીએ. તો તમને આકૃતિ 6.1માં જુઓ, અલગ અલગ માહિતી માટે રેખાખંડ આપ્યા છે. એ રેખાખંડ જુઓ, પી કેન્દ્રવાળું વર્તુળ છે અને એને આધારે આપણે કોઠો પૂર્ણ કરવાનો છે. તો જુઓ શું આપ્યું છે. પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ. જો આ આકૃતિમાં આપણું કેન્દ્ર બિંદુ છે પી, પછી કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ આપ્યો છે સીડી, એટલે એ થશે આપણો વ્યાસ. પછી કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ એક બિંદુને જોડતો રેખાખંડ લઈએ તો એ થાય આપણી ત્રિજ્યા, અને વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ લઈએ અને એને જોડતો રેખાખંડ દોરીએ તો એ થાય આપણી જીવા. તો એના આધારે હવે આપણે એક એક ખાલી જગ્યા જોતા જઈએ. તો કોઠો જુઓ તમારી ચોપડીમાં પાના નંબર 76 પર જુઓ. પહેલાં જીવા લખવાની છે. તો જીવા થશે આપણી રેખ બીસી. આ રેખ બીસી છે આપણી જીવા, વર્તુળ પરના બે બિંદુઓને જોડ્યા છે. પછી રેખ પીએ શું થાય? તો કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ, એટલે એ થશે ત્રિજ્યા. પછી આપણને પૂછ્યું છે વ્યાસ લખો. તો કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ કે જેના અંતિમ બિંદુઓ વર્તુળ પર હોય તો થશે આપણો રેખ સીડી. રેખ સીડી જે કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે એ આપણો વ્યાસ. ત્યાર પછી બીજી એક ત્રિજ્યાનું નામ લખવાનું છે. તો રેખ પીએ પહેલાં આપી દીધું છે, તો એ સિવાયનું કોઈ લખો. તો અહીં આગળ જુઓ, રેખ પીસી અથવા રેખ પીડી, બેમાંથી ગમે તે એક લખી શકો છો. ધારો કે આપણે રેખ પીસી લખ્યું તો પણ ચાલે, અથવા રેખ પીડી લખો તો પણ ચાલે. હવે આગળ પછી આપણને કીધું છે કેન્દ્ર. તો કેન્દ્ર બિંદુ કયું છે? તો આપણું બિંદુ પી એ કેન્દ્ર છે. પછી આપણને કીધું કેન્દ્રીય કોણનું નામ લખવાનું છે. એ નામ લખતા પહેલાં મેં તમને કીધું હતું કે છેલ્લે જુઓ, તો છેલ્લે નામ આપ્યું છે ખૂણો CPA. કયો ખૂણો છે એ જુઓ. તો CPA ખૂણો CPA એટલે આ ખૂણો જે છે, આને કયો ખૂણો કહેવાય? તો બે બિંદુઓ વર્તુળ પર હોય અને એને આધારે જો આપણે એક ખૂણો તૈયાર કરીએ જેનું શિરોબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો તે ખૂણાને કેન્દ્રીય કોણ કહેવાય છે. એટલે છેલ્લા બોક્સમાં કેન્દ્રીય કોણ આવશે. હવે એને આધારે આપણે આગળનું જોઈએ કે કેન્દ્રીય કોણ, એનું નામ લખવા કીધું છે. તો કેન્દ્રીય કોણનું નામ લખીએ. તો બીજું લખીએ ખૂણો APD. તો આ પણ શું થશે? આપણો કેન્દ્રીય કોણ. એટલે આ પ્રમાણે કેન્દ્રીય કોણનું નામ લખી શકાય છે, ખૂણો APD. તો આ આપણે આગલા ધોરણ સુધી શીખીને આવ્યા છે એનું રિવિઝન, એટલે કે જોઈ લીધું, પુનરાવર્તન કરી લીધું. હવે આગળ જોઈએ. તો હવે છે વર્તુળની વાત. તો વર્તુળની વ્યાખ્યા આપવી છે આપણે, જેને આપણે ગણના રૂપમાં દર્શાવવાના છીએ. તો જુઓ શું કીધું છે. પહેલાં વાક્ય સમજો. સમતલમાંના એક સ્થિર બિંદુથી સમાન અંતરે આવેલા બધા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે. તે અચળ બિંદુને વર્તુળનું કેન્દ્રબિંદુ અથવા વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. તો વર્તુળની વ્યાખ્યા શું આપી? સમતલમાંના એક સ્થિર બિંદુથી સમાન અંતરે આવેલા બધા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. ઉપરની આકૃતિમાં જુઓ, એક સ્થિર બિંદુ પી, એનાથી સમાન અંતરે આવેલા, એટલે જુઓ, ધારો કે આ ABCD, આ બિંદુ પીથી બધા કેવા છે? સમાન અંતર છે. તો સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ, એટલે કે આ ABCDનો આખો જે ગણ કહીએ, તો જેને આપણે શું કહીએ છીએ? જો એને જોડીએ તો આપણને આ પ્રકારની આકૃતિ જે મળે છે એને આપણે શું કહીએ છીએ? વર્તુળ. એટલે એક સ્થિર બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ. હવે એ સ્થિર એટલે કે અચળ બિંદુને વર્તુળનું કેન્દ્ર બિંદુ, એટલે કે આપણું અહીં આગળ બિંદુ પી, એ કેન્દ્ર બિંદુ અથવા વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. હવે આકૃતિ આપણે જોઈએ બીજી જરા. તો જુઓ અહીં આગળ, આ આપણું વર્તુળ બરાબર છે. હવે એને આધારે અહીંયા આ એક કેન્દ્ર, જ્યાંથી આની ઉપરના બધા બિંદુઓ સમાન અંતરે આવેલા હોય. તો આ સ્થિર બિંદુને વર્તુળનું કેન્દ્ર, ધારો કે આપણે અહીંયા લીધું O, અને આ વર્તુળ પર આપણે ગમે તેટલા બિંદુઓ લઈ શકીએ જે આ કેન્દ્રથી સમાન અંતરે આવેલા હોય છે. તો આ થઈ આપણે વર્તુળની વ્યાખ્યા. આગળ જુઓ. હવે વર્તુળ સંબંધી કેટલીક સંજ્ઞા. હવે એ સંજ્ઞા જોવાની છે અને આપણે આકૃતિને આધારે સમજતા પણ જઈએ. પહેલું, વર્તુળ કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડનારા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા. વર્તુળ કેન્દ્ર
અને વર્તુળ પરના કોઈપણ બિંદુને જોડનારા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા. ધારો કે આ આપણું વર્તુળ. હવે એક એક જોતા જઈએ. ધારો કે આ આપણું કેન્દ્ર છે. કેન્દ્ર અને વર્તુળ પરનું કોઈ બિંદુ, એટલે ધારો કે આ જોડ્યું. ઉપરની આકૃતિમાં કેન્દ્ર પી છે. આપણે પી જ લઈએ ધારો કે સમજાવવા માટે. તો કેન્દ્ર પી હોય, વર્તુળ પર ધારો કે એ બિંદુ, તો રેખ પી એ શું થશે? આપણી ત્રિજ્યા. પછી વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડનારા રેખાખંડને વર્તુળની જીવા. વર્તુળ પરના કોઈ બિંદુ, એટલે દાખલા તરીકે અહીંયા બે બિંદુ લીધા વર્તુળ પરના, એને જોડતો રેખાખંડ, એને જોડ્યો. તો આ રેખાખંડને, હવે આને તમે ગમે તે નામ આપી શકો છો. દાખલા તરીકે એક્સ અને વાય લીધું, તો રેખ એક્સ વાય એ વર્તુળની જીવા છે. પછી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને, એટલે બે બિંદુઓ જે વર્તુળ પર જ આવેલા છે અને એને જોડતો રેખાખંડ દોરવાનો છે, પણ એમાં એક શરત છે. શું છે? કે એ કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ. તો ધારો કે કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી આપણે એક જીવા દોરીએ. ધારો કે આ જીવા લીધી. ધારો કે એનું માપ છે EF. તો EF થશે વર્તુળનો વ્યાસ. હવે એવી જ રીતે આપણે વાયમાંથી પણ દોરી શકીએ છીએ. ધારો કે અહીંયા દોર્યું YZ, જે બિંદુ Pમાંથી પસાર થાય છે. તો YZને આપણે વર્તુળનો વ્યાસ લઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આપણને અલગ અલગ એની સંજ્ઞા આપી છે. અને ખાસ બાબત કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા હોય છે. જીવા એટલે વર્તુળ પરના કોઈ બે બિંદુને જોડતો રેખાખંડ. તો એમાં સૌથી મોટો કયો હોય? તો વ્યાસ એ સૌથી મોટી જીવા હોય છે. એને આધારે નીચે સમતલમાંના વર્તુળો અલગ અલગ જોવાના છે. તો એક એક જોતા જઈએ. 4 આકૃતિ બતાવી છે. પહેલું, એકરૂપ વર્તુળો. એકરૂપ વર્તુળો એટલે શું કીધું તમને? સમાન ત્રિજ્યા, જેની ત્રિજ્યા સમાન હોય. એટલે ધારો કે બે અહીંયા આગળ આ રીતની આપણે આ એક વર્તુળ, અને એવું જ બીજું વર્તુળ. જો આ બેની ત્રિજ્યા સમાન હોય, એટલે કે ત્રિજ્યા જો આપણે સેમ લીધી, તો આ આકૃતિને બદલે હું તમને વ્યવસ્થિત જરા આકૃતિ બતાવું કઈ રીતે. આ એક વર્તુળ, આ બીજું. હવે જો આ બેની ત્રિજ્યા સમાન, એટલે કેન્દ્રથી વર્તુળ પરના કોઈ એક બિંદુ સુધીનું અંતર, આ બેની ત્રિજ્યા સમાન હોય તો તેને એકરૂપ વર્તુળ કહેવાય છે. એટલે કે આ અંતર સેમ. બરાબર. પછી બીજું, એક કેન્દ્રી અથવા સમકેન્દ્રી. કેન્દ્ર એક જ અને એમાંથી દોરાયેલા અલગ અલગ વર્તુળો. તો ધારો કે અહીંયા તમને મેં આગળ સમજાવ્યું હતું કે ત્રિજ્યા અલગ અલગ લીધી, કે 3 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી, વર્તુળ દોર્યું. પછી 5 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી, વર્તુળ દોર્યું. કેન્દ્ર એક જ, 7 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી, વર્તુળ દોર્યું. એવી રીતે એનાથી વધારે 8 સેન્ટીમીટર લીધી, વર્તુળ દોર્યું. કેન્દ્ર એક જ અને અલગ અલગ માપ લઈને વર્તુળો દોરીએ ત્યારે એવા વર્તુળને એક કેન્દ્રી અથવા સમકેન્દ્રી વર્તુળો કહેવાય છે, જેનું કેન્દ્ર એક જ અને ત્રિજ્યા ભિન્ન. હવે ત્રીજી આકૃતિ જુઓ. ત્રીજી આકૃતિમાં શું કીધું? એક જ બિંદુમાં છેદનારા વર્તુળો. હવે એના માટે શું કીધું છે? એક જ બિંદુમાં છેદનારા, કે જેના કેન્દ્ર ભિન્ન હોય, ત્રિજ્યા પણ ભિન્ન હોય, પણ બંને વચ્ચેનું સામાન્ય બિંદુ એક જ. તો અહીંયા જુઓ, એક નાનું વર્તુળ છે અને બીજું એક મોટું વર્તુળ છે. બંનેનું સામાન્ય બિંદુ, એટલે બંને એકબીજાને અહીંયા સ્પર્શે છે. બેઉમાં એક બિંદુ સામાન્ય છે, પણ ક્યાંથી બંને જણાના સામાન્ય છે? બહારથી. અહીંયા એક નાનું વર્તુળ અને મોટું વર્તુળ એકબીજાને બહારથી આવી રીતે એક જ બિંદુમાં છેદે છે. એક જ બિંદુમાં છેદે એને સ્પર્શે પણ કહેવાય. અહીંયા આપણે છેદનારું કહીએ. હવે આ બીજી આકૃતિ, એમાં પણ જુઓ, આ નાનું વર્તુળ અને એની બાજુમાં છે આ મોટું વર્તુળ. હવે આ બંનેનું એક જ સામાન્ય બિંદુ અહીંયા આગળ આપેલું છે. તો આ પણ એક જ બિંદુમાં છેદનારા વર્તુળ કહેવાય. પણ અહીંયા શું છે? નાનું વર્તુળ મોટા વર્તુળની અંદર આવેલું છે, જ્યારે અહીંયા બે વર્તુળો, એમાંથી એક પણ વર્તુળ બીજાની અંદર નથી, બંને એકબીજાને બહારથી છેદે છે. જ્યારે આ અંદરથી છેદે છે અથવા સ્પર્શે છે એમ કહેવાય. તો આવા એક જ બિંદુમાં છેદનારા વર્તુળો બે રીતે દોરી શકાય, જેમાં સામાન્ય બિંદુ બહારથી મળે આપણને, જ્યારે આમાં સામાન્ય બિંદુ એક વર્તુળ બીજા વર્તુળને અંદરથી છેદતું હોય ત્યારે મળે છે. તો આ રીતની આ આકૃતિ આપણને મળે બે. હવે બે બિંદુમાં છેદનારા વર્તુળો. આ આકૃતિમાં બે વર્તુળમાં સામાન્ય બિંદુ કેટલા હતા? અહીંયાનું આ એક જ અને અહીંયા પણ એક જ. જ્યારે અહીંયા જુઓ, બે વર્તુળો કેવી રીતે આપી દીધા છે?
કે બે વર્તુળો પરસ્પરને કેટલા બિંદુમાં છેદે છે? 2. એક અહીંયાનું અને એક અહીંયાનું. તો બે બિંદુમાં છેદનારા વર્તુળો જેનું કેન્દ્ર ભિન્ન છે, ત્રિજ્યા ભિન્ન છે અને બેઉ વચ્ચે સામાન્ય બિંદુ પણ કેટલા છે? 2 છે. તો આ રીતે આપણને એક જ સમતલમાં અલગ અલગ પ્રકારના 4 વર્તુળો મળે છે. એકરૂપ વર્તુળો જેની ત્રિજ્યા સમાન, એક કેન્દ્રી વર્તુળ અથવા સમકેન્દ્રી જેનું કેન્દ્ર સમાન પણ ત્રિજ્યા ભિન્ન, એક જ બિંદુમાં છેદનારા વર્તુળો જેના કેન્દ્ર ભિન્ન હોય, ત્રિજ્યા ભિન્ન હોય, ફક્ત સામાન્ય બિંદુ એક જ હોય, અને બે બિંદુમાં છેદનારા વર્તુળો જેના કેન્દ્ર ભિન્ન, ત્રિજ્યા ભિન્ન પણ બેઉની વચ્ચે કેટલા બિંદુ સામાન્ય હોય છે? 2. એક અહીંયા ઉપરનું અને એક અહીંયા નીચેનું. તો આ પ્રકારે આપણને અલગ અલગ સમતલીય વર્તુળો મળે છે. આગળ જોઈએ. તમારે પેજ નંબર 76 પરની બધી જ માહિતી લખવાની છે. હવે અહીંયા એક કૃતિ આપી છે. કૃતિમાં એમ કીધું કે એક વર્તુળ દોરો. વર્તુળમાં એક જીવા દોરો AB. એ જીવા પર કેન્દ્રમાંથી એક લંબ દોરો જેને જીવા ABને જે બિંદુમાં છેદે એને P નામ આપો. હવે જીવા ABને આપણે માપ્યું છે એના ફૂટપટ્ટીથી કે એનાથી જે બે ભાગ થયા છે એની લંબાઈ ફૂટપટ્ટી વડે AP અને PBની માપો. તો કેટલી આવી? તો જેટલી પણ આવતી હોય તમારે લખવાની છે, પણ એનાથી આપણને ખબર શું પડે છે કે AP અને PBનું માપ કેવું આવશે? સમાન. એટલે કે કેન્દ્રમાંથી આ જીવા ઉપર લંબ દોર્યો તો જીવાના બે એકરૂપ ભાગ થાય છે. તો આ જ વસ્તુ હવે આપણે આગળ એને પ્રમેય તરીકે જોવાની છે કે આ ગુણધર્મની સાબિતી. તો જુઓ ગુણધર્મ કેવી રીતે આપ્યો છે. પ્રમેયનું વિધાન જુઓ. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરીએ તો એ લંબ જીવાને દુભાગે છે. આ પ્રમેયનું વાક્ય છે. એને આધારે પહેલાં આકૃતિ દોરીએ. તો આકૃતિ સમજો પહેલાં અને પછી આપણે આગળ જોઈએ. તો આકૃતિ જુઓ, ધ્યાન અહીંયા. એક વર્તુળ દોર્યું, એક જીવા લીધી. કઈ જીવા લીધી છે આપણે? AB. વર્તુળનું કેન્દ્ર O છે. ઓમાંથી જીવા પર આપણે લંબ દોર્યો OP. બરાબર? તો આટલું આપ્યું છે. તો પક્ષમાં શું આવે? O કેન્દ્રવાળા વર્તુળમાં રેખ AB જીવા છે અને રેખ OP લંબ જીવા AB છે. તો સાબિત કરવાનું છે કે એ જીવાને દુભાગે છે. એટલે સાધ્ય શું આવશે આપણું? કે રેખ AP એકરૂપ રેખ BP. બરાબર? એટલે AP અને BPને આપણે એકરૂપ બતાવવાના છે. તો એમને એમ તો મળશે નહીં, એટલે એના માટે એક રચના કરી. રચના શું કરી? રેખ OA અને રેખ OB દોરો. આ બે રેખા આપણે દોરી લીધી. આ બે રેખાખંડ દોર્યા એટલે આપણને બે ત્રિકોણ મળ્યા. પહેલાં સમજી લો. આ બે ત્રિકોણ મળ્યા એમાં OP લંબ દોર્યો છે એટલે ખૂણો OPA એકરૂપ ખૂણો OPB. જુઓ, ખૂણો OPA એકરૂપ ખૂણો OPB. બંને કાટકોણ છે કારણ કે રેખ OP લંબ જીવા આપણને શું આપ્યું છે? AB. હું તમને શોર્ટમાં લખીને બતાવું છું. પછી રેખ OP, બે ત્રિકોણમાં બીજું આ રેખ OP એકરૂપ રેખ OP સામાન્ય બાજુ. અને ત્રીજું રેખ OA એકરૂપ રેખ OB. કેમ? કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા. તો બે ત્રિકોણ OPA. કયા કયા ત્રિકોણ? ત્રિકોણ OPA અને બીજો કયો ત્રિકોણ છે? ત્રિકોણ OPB. બંને કેવા થશે? એકરૂપ. કારણ કે અહીંયા આ કાટખૂણો છે એટલે આ કર્ણ થયો અને આ વચ્ચેની ભુજા થઈ. કર્ણ ભુજા પ્રમેય પરથી બંને ત્રિકોણો એકરૂપ. બે ત્રિકોણો એકરૂપ તો એની સંગત બાજુઓ એકરૂપ. માટે રેખ PA એકરૂપ રેખ PB. એનો અર્થ એમ થયો કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે શું? કેન્દ્રમાંથી આ જીવા પર આપણે લંબ દોર્યો તો એ જીવાને દુભાગે છે. એટલે આ બે ભાગ એકરૂપ થશે. એટલે આ પહેલો પ્રમેય. હવે એને આધારે આપણને બીજી એક કૃતિ કીધી છે. બીજી કૃતિ શું કીધી? કે પહેલાં જીવા દોરવાની, પછી જીવાનું મધ્યબિંદુ આપણે શોધી લેવાનું. એટલે કે ફૂટપટ્ટીથી એનું મધ્યબિંદુ શોધવાનું અને પછી આ મધ્યબિંદુ અને કેન્દ્રને આપણે જોડવાના. તો એટલે અહીંયા પહેલાંથી લંબ આપેલું નથી પણ આ P મધ્યબિંદુ છે. એ મધ્યબિંદુ લઈને OPને જોડો અને પછી ત્યાં આગળ કોણ માપક રાખીને ખૂણો માપો.
તો OPA અથવા OPB કેટલા અંશનો આવશે? તો આ પહેલાં પ્રમેયનું ઊંધું એટલે કે વ્યસ્ત, તો આપણને આ ખૂણો કાટકોણ મળશે. અને એ જ પ્રમેય હવે આપણે જોવાનો છે. તો નેક્સ્ટ પેજ પર જાઓ. હવે એ જતાં પહેલાં અહીંયા આગળ તમને સાબિતી જે આપી છે એ જરા જોઈ લો એટલે ખ્યાલ આવી જાય. જુઓ શું આપ્યું, રેખ OA અને રેખ OB દોરો, એટલે આ બે જોડ્યા આપણે, એટલે બે ત્રિકોણ મળ્યા. ત્રિકોણ OPA અને ત્રિકોણ OPBમાં ખૂણો OPA એકરૂપ ખૂણો OPB એ લંબ છે, એટલે 90 અંશ થઈ ગયા બંને ખૂણા. પછી રેખ OP એકરૂપ રેખ OP, વચ્ચેની આ બાજુ સામાન્ય બાજુ, અને કર્ણ OA એકરૂપ કર્ણ OB, એટલે આપણે સીધું કર્ણ જ લખવાનું જેથી આપણને ખબર પડે. કર્ણ OA એકરૂપ કર્ણ OB, એક જ વર્તુળની ત્રિજ્યા. માટે કર્ણભુજા પ્રમેય પરથી બંને ત્રિકોણો એકરૂપ, માટે તેની સંગત બાજુઓ એકરૂપ. રેખ PA એકરૂપ રેખ PB, જે આપણે સાધ્યમાં બતાવવાનું છે. પછી તમને મેં આ નીચે કૃતિ કીધી. હવે કૃતિને આધારે આનો પ્રતિપ્રમેય છે. જુઓ પ્રમેયનું વિધાન. આગળ શું હતું? કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. તો હવે વર્તુળના કેન્દ્ર અને જીવાના મધ્યબિંદુને જોડનારો રેખાખંડ જીવાને લંબ હોય છે. એટલે કે હવે આપણને કેન્દ્ર આપ્યું, જીવાનું મધ્યબિંદુ આપ્યું, અને એને જોડતો રેખાખંડ જીવાને લંબ હોય છે. એટલે કે ત્યાં બનતો ખૂણો 90 અંશ એવું આપણે બતાવવાનું છે. તો શું આપ્યું છે? જો આકૃતિ દોરી. આકૃતિમાં પાછું આવી જ રીતે વર્તુળ દોરવાનું. એક જીવા લીધી AB. હવે અહીંયા આપણે શું બતાવવાનું છે? આપણને શું આપ્યું છે? જીવાનું મધ્યબિંદુ, એટલે કે P મધ્યબિંદુ છે એવું આપ્યું છે. એટલે કે AP એકરૂપ PB છે. અને સાધ્ય બતાવવાનું છે કે લંબ, એટલે કે રેખ OP લંબ રેખ AB બતાવવાનું છે. તો જોઈએ, આપણે જોતા જઈએ. પક્ષ O કેન્દ્રવાળા વર્તુળની રેખ AB જીવા છે. જીવા ABનું P મધ્યબિંદુ છે, એટલે કે રેખ PA એકરૂપ રેખ PB, અને સાધ્ય રેખ OP લંબ જીવા AB બતાવવાનું છે. તો અહીંયા પણ આપણે પહેલાં OA અને OB જોડી દેવું પડશે. તો આપણે આકૃતિને જરા મોટી કરી અને સમજી લઈએ. જો ધ્યાને. તો અહીંયા શું થશે? જો OA અને OB જોડ્યું એટલે આપણને બે ત્રિકોણ મળ્યા. ત્રિકોણ OPA અને ત્રિકોણ OPB, બરાબર. હવે જો આમાં અહીંયા શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે? તો રેખ OA એકરૂપ રેખ OB, એક જ વર્તુળની ત્રિજ્યા. પછી રેખ OP એકરૂપ રેખ OP, સામાન્ય બાજુ વચ્ચેની બાજુ, બરાબર, એટલે આ બાજુથી. અને રેખ PA એકરૂપ રેખ PB, પક્ષ, કારણ કે P મધ્યબિંદુ આપ્યું છે. તો બા કસોટીથી બંને ત્રિકોણો એકરૂપ. બે ત્રિકોણો એકરૂપ તો એના સંગત ખૂણા એકરૂપ થાય. માટે એના સંગત ખૂણા કયા લઈએ? જુઓ, ખૂણો OPA એકરૂપ ખૂણો OPB, એટલે આ બે ખૂણા એકરૂપ, બરાબર. પણ આ બે ખૂણા મળીને સુરેખ ખૂણાની જોડ બને છે, આખી રેખા છે. એટલે ખૂણો OPA પ્લસ ખૂણો OPB બરાબર 180 અંશ સુરેખ ખૂણાની જોડ. પણ આ બે ખૂણા એકરૂપ છે, તો આપણે કોઈ પણ નામ બે વાર લખી શકીએ. તો આપણે OPB બે વાર લખી દઈએ છીએ. ખૂણો OPB વત્તા ખૂણો OPB, કારણ કે આપણે ઉપર લખ્યું આ બે ખૂણા એકરૂપ, બરાબર 180 અંશ. તો શું થાય? આ અને આ ખૂણો એટલે 2 ટાઈમ્સ ખૂણો OPB બરાબર 180. તો 2 ટાઈમ્સ ખૂણો OPB બરાબર 180 અંશ. તો ખૂણો OPB બરાબર 180/2 એટલે કેટલા મળશે? 90. અને OPB 90, એનો અર્થ એમ કે OP લંબ જીવા AB અથવા રેખ AB, બરાબર. તો જુઓ હવે સાબિતી જોઈ લઈએ બાજુમાં. રેખ OA અને રેખ OB દોરો. ત્રિકોણ AOP લખો કે OPA લખો, બધું સરખું જ છે. ત્રિકોણ AOP અને ત્રિકોણ BOPમાં જે રીતની સંગતતા લખો એ બંનેમાં સેમ લખવાની. AOP લખ્યું તો BOP, એમાં રેખ OA એકરૂપ રેખ OB, એક જ વર્તુળની ત્રિજ્યા, એટલે આ બે એકરૂપ. પછી રેખ OP એકરૂપ રેખ OB, વચ્ચેની બાજુ સામાન્ય બાજુ. અને રેખ AP એકરૂપ રેખ BP, આ નીચેના, એ આપણને આપેલું છે પક્ષમાં. એટલે પક્ષ માટે ત્રિકોણ AOP એકરૂપ ત્રિકોણ BOP, બા કસોટી. માટે ખૂણો OPA એકરૂપ ખૂણો OPB એકરૂપ ત્રિકોણના સંગત ખૂણા. નંબર 1
પણ એ બે ખૂણા સુરેખ ખૂણાની જોડ છે, માટે ખૂણો OPA વત્તા ખૂણો OPB બરાબર 180 અંશ. માટે બંનેની જગ્યા પર કોઈ પણ એક જ નામ લખો, ક્યાં તો OPA ક્યાં તો OPB. અહીંયા OPB લખ્યું છે તો ખૂણો OPB વત્તા ખૂણો OPB બરાબર 180. પરિણામ 1 પરથી તો 2 ટાઈમ્સ ખૂણો OPB બરાબર 180, માટે ખૂણો OPB બરાબર 90 ડિગ્રી. અને અહીંયા ખૂણો OPB કે OPA ગમે તે 90, માટે રેખ OP લંબ જીવા AB. એટલે કે આપણે સાબિત કર્યું કે વર્તુળનું કેન્દ્ર અને જીવાના મધ્યબિંદુને જોડતો રેખાખંડ જીવાને લંબ હોય છે. એટલે આ પ્રમાણે આપણે આગળ પ્રમેયને બે એકબીજાના પ્રતિપ્રમેય છે એ સાબિત કરીને બતાવ્યા. હવે એને આધારે ઉદાહરણ જોઈ લઈએ. પહેલું ઉદાહરણ, એક વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તે વર્તુળની એક જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર છે. તો તે જીવાનું વર્તુળના કેન્દ્રથી અંતર શોધો. રકમ ખાલી આટલી જ આપી હોય, વર્તુળની વાત કરીએ એટલે પહેલાં આપણે આકૃતિ દોરવાની. તો જુઓ, આકૃતિ દોરી, વર્તુળ દોર્યું, કેન્દ્ર લીધું, એક જીવા દોરી. કેન્દ્રમાંથી જીવા પર લંબ કેમ દોર્યો? કારણ કે જીવાનું કેન્દ્રથી અંતર શોધવાનું છે અને અંતર હંમેશા લંબ હોય. એટલે આકૃતિ જુઓ, આપેલી માહિતી પરથી આકૃતિ દોરીએ તો ધારો કે O કેન્દ્રવાળા વર્તુળની જીવા PQની લંબાઈ 8. જીવા PQ દોરી છે તો એ PQની લંબાઈ 8 છે અને રેખ OM લંબ જીવા PQ દોર્યો. તો આપણે જાણીએ છીએ કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. તો OM લંબ જીવા PQ છે તો એ દુભાગશે. તો PM બરાબર MQ થાય. તો PM બરાબર MQ બરાબર 8નું અડધું એટલે 4 સેન્ટીમીટર. હવે જુઓ, એટલે આ થયું 4 અને આપણને બીજું શું આપ્યું છે? ત્રિજ્યા. તો OP લો કે OQ લો, કેટલી ત્રિજ્યા આપી? 5. લંબ દોર્યો છે, કોઈ પણ એક ત્રિકોણ લઈ લો. OMP લો કે OMQ લો. તો જોઈએ આગળ. તો જુઓ, વર્તુળની ત્રિજ્યા 5 એટલે OQ લીધું છે. OQ બરાબર 5. તો આપણે કયો ત્રિકોણ લીધો? OMQ. તો OMQ ત્રિકોણ એટલે આ તરફનો. તો એમાં જુઓ, આપણે શોધવાનું શું છે? OM. તો આપણે પાયથાગોરસનો સિદ્ધાંત લઈએ કે OM સ્ક્વેર વત્તા MQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર. જુઓ, OM સ્ક્વેર પ્લસ MQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર. તો OM સ્ક્વેર શોધવાનું છે વત્તા OM સ્ક્વેર પ્લસ MQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર. અહીંયા ત્રિકોણ દેખાય છે. OM સ્ક્વેર શોધવાનું વત્તા MQ આપણને કેટલું મળ્યું છે? 4, જે આપણે અહીંયા શોધ્યું. તો 4નો વર્ગ બરાબર OQ ત્રિજ્યા કેટલી આપી છે? 5 બરાબર 5નો વર્ગ. તો OM સ્ક્વેર બરાબર 5ના વર્ગમાંથી 4નો વર્ગ બાદ કરો, અથવા સાદુરૂપ આપીને પણ કરી શકો. OM સ્ક્વેર આવી રીતે, OM સ્ક્વેર વત્તા 16 બરાબર બીજી બાજુ પર 5નો વર્ગ એટલે 25. પછી 16ને બીજી બાજુ લઈ જાઓ તો OM સ્ક્વેર બરાબર 25 ઓછા 16. 25 ઓછા 16 એટલે કેટલા આવે? OM સ્ક્વેર બરાબર 9. માટે OM બરાબર 3. આ 9 આવ્યું તો એ આવશે 3. તો જુઓ, 5ના વર્ગમાંથી 4નો વર્ગ ગયો, 25માંથી 16 એટલે આવશે 9. તો 9 બરાબર 3નો વર્ગ એટલે કે OM બરાબર 3. તો વર્તુળના કેન્દ્રથી જીવાનું અંતર 3 સેન્ટીમીટર. એટલે આ વર્તુળ જેમાં આપણને આ ત્રિજ્યા આપી 5, આ આખું PQ આપ્યું 8 અને આ લંબ દોર્યો, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે એટલે આ 4 4 મળ્યું. અને પાયથાગોરસના સિદ્ધાંત પરથી 5ના વર્ગમાંથી 4નો વર્ગ બાદ કરવો પડે, કારણ કે આ બેનો સરવાળો એટલે કે OM સ્ક્વેર વત્તા MQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર. તો આ શોધવા માટે સાદુરૂપ આપો તો તમને OM બરાબર 3 મળ્યું. એટલે જીવાનું કેન્દ્રથી અંતર 3 સેન્ટીમીટર છે. બીજું ઉદાહરણ, એક વર્તુળની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. આ વર્તુળની એક જીવા વર્તુળના કેન્દ્રથી 12 સેન્ટીમીટર અંતરે છે. તો તે જીવાની લંબાઈ શોધો. જુઓ, અહીંયા ફરીથી શું કીધું? વર્તુળ આપ્યું, વર્તુળની ત્રિજ્યા આપી, પછી એક જીવા કેન્દ્રથી 12 સેન્ટીમીટર અંતરે, એટલે કેન્દ્રથી જીવાનું અંતર આપી દીધું તો જીવાની લંબાઈ. એટલે પહેલાં આપણે આકૃતિ દોરી. હવે યાદ રાખજો, ત્રિજ્યા 20 છે અને કેન્દ્રથી અંતર 12. તો પહેલાં આકૃતિ દોરી. O કેન્દ્રવાળું એક વર્તુળ દોર્યું અને એમાં એક જીવા દોરી CD. બરાબર. હવે કેન્દ્રથી અંતર આપ્યું. અંતર હંમેશા લંબ હોય
એટલે ઓપી લંબ જીવા સીડી દોરી. તો જો અહીંયા ધારો કે વર્તુળનું કેન્દ્ર ઓ, ત્રિજ્યા ઓડી જોડ્યું બરાબર 20 સેન્ટીમીટર. જીવા સીડી કેન્દ્ર ઓથી 12 સેન્ટીમીટર અંતરે છે એટલે આપણે લંબ દોરવું પડે. તો ઓપી લંબ રેખ સીડી દોર્યો તો ઓપી થશે આપણું 12 અને આ જે આપણને ત્રિજ્યા આપી છે ઓડી એ કેટલી આપી છે 20. તો જીવાની લંબાઈ શોધવાની છે પણ ડાયરેક્ટ જીવા ન મળે. હવે એના માટે સીપી બરાબર પીડી આ બે ભાગ એકરૂપ થશે. કેમ? કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. તો ત્રિકોણ ઓપીડી કેવો થશે? કાટકોણ ત્રિકોણ છે કારણ કે આપણે લંબ દોર્યો. તો એને આધારે ઓપી સ્ક્વેર પ્લસ પીડી સ્ક્વેર બરાબર ઓડી સ્ક્વેર. તો હવે આપણે થોડું એને ઝૂમ કરીને જોઈએ એટલે ખબર પડે. જો ઓપી સ્ક્વેર પ્લસ પીડી સ્ક્વેર બરાબર ઓડી સ્ક્વેર. આનો વર્ગ વત્તા પીડીનો વર્ગ બરાબર ઓડી સ્ક્વેર. તો ઓપી 12 આપ્યું, 12નો વર્ગ વત્તા પીડીનો વર્ગ બરાબર 20નો વર્ગ. તો સાદું રૂપ આપો તો એ ચાલે. 144 વત્તા પીડી સ્ક્વેર બરાબર 400. પછી એને બીજી બાજુએ લઈ જાઓ. અહીંયા જરા અલગ રીત આપી છે. આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ શીખી ગયા છીએ એને આધારે આપ્યું છે. તો 20નો વર્ગ ઓછા 12નો વર્ગ 20 વત્તા 12 ગુણ્યા બીજામાં 20 ઓછા 12. 20 વત્તા 12 એટલે 32 ને 20 ઓછા 12 એટલે 8. 32 ગુણ્યા 8 એટલે 256. હવે હું તમને બતાવું કેવી રીતે આવે. 144 વત્તા પીડી સ્ક્વેર બરાબર 20નો વર્ગ એટલે 400. તમને જે આવડે એ લેવાનું. પીડી સ્ક્વેર બરાબર 400 ઓછા 144 એટલે પીડી સ્ક્વેર બરાબર 400માંથી 144 ગયા એટલે 256. માટે પીડી બરાબર 256નું વર્ગમૂળ કેટલું આવશે? 16. તો જેટલું પીડી એટલું જ આપણને મળશે સીપી. એટલે સીપી બરાબર પણ 16 અને પીડી બરાબર પણ 16. તો આખું સીડી બરાબર સીપી પ્લસ પીડી કારણ કે એક જ રેખા પર છે સમરેખ બિંદુઓ. સીપી પ્લસ પીડી 16 વત્તા 16 બરાબર 32. માટે જીવાની લંબાઈ 32 સેન્ટીમીટર છે. ખ્યાલ આવ્યો બરાબર? એટલે આ રીતે આપણે દાખલા ગણવાના છે. એના પછી મહાવરા સંગ્રહ 6.1 છે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.